હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કોહોલની બનાવટ શરૂ કરી ચૂક્યા છીએ. આલ્કોહોલને આપણે બે રીતે બનાવ્યો હતો. એક એસિડિક જળ વિભાજન દ્વારા, જે માર્કોનિકોફ નિયમ મુજબ આપણને નિપજ આપે છે, અને બીજું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા, જે પ્રતિ માર્કોનિકોફ નિયમ મુજબ આપણને નિપજ આપે છે. હવેની જે આપણે વાત કરવી છે એ છે ફરીથી આલ્કોહોલની બનાવટ, પણ કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલ બનાવવો છે. એટલે થર્ડ પોઈન્ટ આપણો છે કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલ, પણ એ થર્ડમાં આલ્ડીહાઇડ અને કીટોન. સૌથી પહેલા સમજો કે કાર્બોનિલ સંયોજન કહેવાય કોને. બહુ સિમ્પલ છે કે જ્યારે કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય તો આવા સંયોજનને કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે. એટલે મોટાભાગના સ્ટુડન્ટ શું માની લે છે કે કાર્બોનિલ સંયોજન એટલે કીટોન. ના, કીટોન એ કાર્બોનિલ સંયોજન છે, પણ કાર્બોનિલ સંયોજનનો અર્થ માત્ર કીટોન એવો થતો નથી. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, એમાઇડ, એનહાઇડ્રાઇડ, આ બધા જ પ્રકારના સંયોજનો એ કાર્બોનિલ સંયોજનોમાં ગણી શકાય છે. તો હવે આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા બનાવવા માટે બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. તમે આને ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પણ કહી શકો છો. ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પણ આને આપણે કહી શકીએ, કારણ કે ઉદ્દીપકની મદદથી આની અંદર હાઇડ્રોજન એડ થવાનો છે. આની અંદર આપણે લોકો સોડિયમ બોરોહાઇડ્રાઇડનો યુઝ કરી શકીએ છીએ, આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો યુઝ કરી શકીએ છીએ, અથવા આના સિવાય પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ જેવા પદાર્થોનો પણ આપણે ઉદ્દીપક તરીકે યુઝ કરી શકીએ. એટલે આપણી પાસે અહીંયા ઓપ્શન ઘણા છે. આમાંથી કોઈ પણ ઓપ્શન દ્વારા આપણે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી રિડક્શન કરી અને આલ્કોહોલનું નિર્માણ કરી શકીએ. જેમાં ધારો કે તમારી પાસે છે આલ્ડીહાઇડ RC≡OH. આ RCHO છે, મેં ડબલ બોન્ડ O કાર્બોનિલ બતાવવા માટે લખેલ છે. આ પ્રક્રિયાની અંદર માનો કે તમે પ્લેટિનમ અથવા પેલેડિયમ અથવા નિકલ લઈ લો. એમાં તમને ખ્યાલ હશે કે જો તમારી પાસે નિકલ હોય તો તમારે થોડુંક ટેમ્પરેચર અને પ્રેશર મેન્ટેન કરવાનું થતું હોય છે, બાકી બેમાં આસાન હોય છે. હવે જો અહીંયા હું હાઇડ્રોજન એડ કરું તો આનો એક હાઇડ્રોજન આ કાર્બન સાથે અને એક હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાય, એટલે વચ્ચેથી પાઇબંધ તૂટી જાય. તો આ કન્ડિશનમાં નિપજ શું મળે? RCH2OH. 1 ડિગ્રી આલ્કોહોલ આપણને નિપજ તરીકે પ્રાપ્ત થાય. શું કર્યું મેં? સમજો વાતને. અહીંયા આલ્ડીહાઇડ લીધો છે, હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય છે અને આ હાઇડ્રોજન કાર્બન સાથે જોડાય. ઓલરેડી કાર્બન સાથે એક હાઇડ્રોજન છે અને બીજો હાઇડ્રોજન કાર્બન સાથે જોડાય, એટલે કાર્બન પાસે હાઇડ્રોજનની સંખ્યા થઈ જાય 2, એટલે નિપજ તરીકે શું મળે? RCH2OH. અન્ડરસ્ટુડ? આગળ વધીએ. આ આલ્ડીહાઇડ છે, આની જગ્યા પર માનો કે આપણે કીટોન પસંદ કરીએ. હવે કીટોનની અંદર RC≡OR. માનો કે આ R1 છે અને આ R2 છે. બની શકે કે આ R1 અને R2 બંને સમાન હોય, પણ જરૂરી નથી કે કાયમ સમાન હોય. R1 અને R2 સમાન પણ હોઈ શકે અને R1 અને R2 અસમાન પણ હોઈ શકે. તો આ કન્ડિશનની અંદર અહીંયા આપણે માનો કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લેવામાં આવે. આ બંનેમાંથી કોઈ પણ રિડક્શન કરતા પદાર્થ લેવામાં આવે તો આમાં પણ રિડક્શનની પ્રક્રિયા થાય છે અને આમાં પણ હાઇડ્રોજનનો ઉમેરો થાય છે. એટલે એક હાઇડ્રોજન કાર્બન પર, એક હાઇડ્રોજન ઓક્સિજન પર, વચ્ચેથી પાઇબંધ તૂટી જશે. એટલે R1CH, R2 અને અહીંયા આવશે OH. તો અહીંયા આપણને 2 ડિગ્રી આલ્કોહોલ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તો આ ડાયરેક્ટ વાત કરી મેં કે નિપજ કેવી રીતે મળે છે. જો કીટોન હશે તો 2 ડિગ્રી આલ્કોહોલ અને આલ્ડીહાઇડ હશે તો 1 ડિગ્રી આલ્કોહોલ આપણને એઝ અ પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે. પરંતુ એટલું સમજીએ કે જો આમાંથી કોઈ પદાર્થ, આ તો સીધી પ્રક્રિયા છે, પણ સોડિયમ બોરોહાઇડ્રાઇડ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી કોઈ પદાર્થ જો લેવાનો થાય તો પ્રક્રિયાનું મિકેનિઝમ શું હોય છે એ તમારે સમજવું પડે. એટલે હવે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ તેની ક્રિયાવિધિ. આ જે ક્રિયાવિધિની વાત છે એ ખાસ કરીને GSEB બોર્ડ એક્ઝામ માટે બિલકુલ ઇમ્પોર્ટન્ટ નથી.
એમાંથી કોઈ ક્વેશ્ચન મોટાભાગે પૂછાતા નથી. જ્યારે નીટ અને જેઈ માટે મિકેનિઝમ સમજવું ખૂબ જરૂરી છે. તમારી એનસીઆરટી ટેક્સ્ટબુકની અંદર આ કોઈ મિકેનિઝમ આપેલા નથી, પણ હું તમને મિકેનિઝમ એટલા માટે શીખવાડું છું બીકોઝ જ્યારે એમાંથી કોઈ ક્વેશ્ચન આવે તો પણ તમે કરી શકવા જોઈએ. હવે આ મિકેનિઝમમાં માનો કે આપણે કીટોન લઈએ છીએ અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ. સ્ટેપ નંબર 1, સોડિયમ બોરોહાઇડ્રાઇડ એટલે NaBH4. આ સોડિયમ બોરોહાઇડ્રાઇડનું જો આયનીકરણ કરવામાં આવે તો બને શું? Na+ એન્ડ BH4-. આવું કંઈક થાય. તો અહીં આપણી પાસે આ જે BH4- છે એનો આપણે ઉપયોગ કરવાના છીએ. હવે આ BH4- ને લખીએ BH, H, H અને H. અહીં આવશે માઇનસ. તો આ થઈ ગયું BH4-. આ BH4- ની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની? તો આપણે પ્રક્રિયા કરવાની છે કીટોન સાથે. તો અહીં લખીએ R1C∩O એન્ડ R2. આ પ્રક્રિયા થશે પહેલી. હવે જેવી આ પ્રક્રિયા થાય, યાદ રાખજો આ પ્રક્રિયા જે છે એમાં હાઇડ્રાઇડ આયન પ્રક્રિયાને મોટિવેટ કરશે, પ્રક્રિયાને ઇનિશિયેટિવ કરશે. હાઇડ્રાઇડ આયન. હવે હાઇડ્રાઇડ આયનનો મતલબ છે H-. H-. એનો અર્થ એ છે કે અહીંથી આ બંધ તૂટશે. આ બંધની અંદર 2 ઇલેક્ટ્રોન છે, પણ એ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન પાસે આવશે. જેવા હાઇડ્રોજન પાસે આવશે એટલે એ હાઇડ્રોજન કન્વર્ટ થઈ જશે H- અને આ બોરોન પરથી માઇનસ હટી જશે. હવે જેવો આ H હાઇડ્રાઇડ આયનના ફોર્મમાં આવશે, આ જે કાર્બોનિલ સંયોજન છે એમાં કાર્બન પર આંશિક ધન અને ઓક્સિજન પર આંશિક ઋણ હશે. ઓલરેડી ઓક્સિજન પાસે 4 ઇલેક્ટ્રોન તો હશે જ. હવે આ હાઇડ્રાઇડ આયન આ કાર્બન પર એટેક કરશે. જેવો હાઇડ્રાઇડ આયન કાર્બન પર એટેક કરશે એટલે આપણને નિપજ મળશે RCH, R2 એન્ડ O. આ ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 6 અને અહીં વીજભાર કેટલો થાય? માઇનસ. ઓકે, તો અહીંયા આપણને એક આયન પ્રાપ્ત થાય છે જેમાં ઓક્સિજનની ઉપર આપણને નેગેટિવ ચાર્જ જોવા મળે છે. ઓકે, જોજો ધ્યાનથી. R1C∩O, R2 એમાં કાર્બન પર આંશિક ધન અને ઓક્સિજન પર આંશિક ઋણ છે. BH4 H- હાઇડ્રાઇડ આયન સ્વરૂપે આંશિક ધન કાર્બન પર એટેક કરે છે અને માટે O- આયન આપણને પ્રાપ્ત થાય છે. આ જે આયન આપણને મળે છે આ આયનને આપણે આલ્કોક્સાઇડ આયન એવું નામ આપીશું. કયો આયન મળે છે? આલ્કોક્સાઇડ આયન આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ. હવે તમારી પાસે જે આલ્કોક્સાઇડ આયન છે RCHO- એન્ડ R2. R1 R2 સમાન પણ હોઈ શકે, અસમાન પણ હોઈ શકે, જેની મેં વાત તમને ઓલરેડી કરેલી છે. આ પ્રક્રિયાની અંદર હવે ધ્યાનથી જોવાનું તો જ્યારે પણ આ પ્રક્રિયા થાય છે રિડક્શનની, અહીંયા H2O ની મદદથી આ પ્રક્રિયા થતી હોય છે. આમાં H2O ની જરૂર નથી, પણ આમાં પહેલા સ્ટેપમાં NaBH4 કે LiAlH4 અને બીજા સ્ટેપમાં અહીંયા તમારે H2O ની જરૂર પડે છે. એ અત્યારે રિએક્શનમાં હું સમજાવી શકું એમ નથી કે H2O કેમ, એટલે મેં અહીંયા લખ્યું નહોતું. બાકી H2O ની જરૂર આપણે પડશે. એટલે આ કન્ડિશનમાં હવે માનો કે આપણી પાસે છે અહીંયા H2O અને ઓક્સિજન પાસે અહીંયા શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે અહીંયાથી આ બંધ તૂટશે એટલે 2 ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણતાના કારણે ઓક્સિજન તરફ જશે અને આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન આ બની જશે પ્લસ, આ બની જશે માઇનસ. તો આ પ્લસ ચાર્જને આ 2 ઇલેક્ટ્રોન મળવાથી આ H અહીંયા જોડાશે. એટલે કે અહીં આપણને નિપજ શું મળી શકે? R1CH, R2, અહીં મળે છે OH. આ H+ આ ઓક્સિજન સાથે જોડાવાથી આપણને શું આપે છે? OH મળી જાય છે. પ્લસ અહીંયા આપણને OH- આયન મળશે. આ OH- આયનની પ્રેઝન્સના કારણે એવું કહી શકીએ કે અહીં pH is greater than 7 મળશે.
ડ્યુરિંગ ધીસ રિએક્શન pH ગ્રેટર દેન 7 ઇનિશિયલી આપણને પ્રાપ્ત થશે. તો અહીં આપણને જે આલ્કોહોલ મળે છે એ કેવો આલ્કોહોલ છે? 2 ડિગ્રી આલ્કોહોલ નીપજ તરીકે આપણને મળે છે. તો અહીં પાણીના અણુનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે જો ઉદાહરણ તરીકે હું તમને કહું કે આપણી પાસે છે CH3 CH2 CHO અને આપણી પાસે છે કોઈ એક એવો ઘટક CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 CH3. હવે આ છે આલ્ડીહાઇડ, આ છે કીટોન અને તમને એવું કહેવામાં આવે છે કે આને સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને પાણીનો અણુ ઉમેરી પ્રક્રિયા કરો, નીપજ શું મળે? અને અહીંયા પણ એવું કહેવામાં આવે છે કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને પાણી ઉમેરી પ્રક્રિયા કરવામાં આવે તો નીપજ શું બને? તો તમને ખૂબ સરળતાથી આનો આન્સર મળવો જોઈએ કે આ પ્રક્રિયાની અંદર અહીં તમારી પાસે આલ્ડીહાઇડ છે તો નીપજ આપણને મળશે CH3 CH2 CH2OH. તમને ડાયરેક્ટ ખબર પડવી જોઈએ કે આલ્ડીહાઇડ હશે તો પ્રાથમિક આલ્કોહોલમાં કન્વર્ઝન કરવાનું છે. જેટલા કાર્બનવાળો આલ્ડીહાઇડ છે એટલા જ કાર્બનવાળો પ્રાથમિક આલ્કોહોલ આપણને મળવો જોઈએ. એટલે આપણને અહીં મળે છે પ્રોપેન 1 ઓલ 1 ડિગ્રી આલ્કોહોલ આપણને પ્રાપ્ત થાય છે. હવે અહીં જો વાત કરીએ તો આ છે કીટોન. એટલે કીટોનમાં શું કરવાનું? તો એક હાઇડ્રોજન કાર્બન જોડે, એક હાઇડ્રોજન ઓક્સિજન જોડે. તો આ પ્રોસેસની અંદર CH3 CH2 CH CH2 CH3 અને અહીં નીચે આવશે OH. તો અહીં આપણને મળશે પેન્ટેન 3 ઓલ અને આ કેવો આલ્કોહોલ છે? 2 ડિગ્રી. તો આમ તમારે યાદ રાખવાનું કે કીટોન હશે તો રિડક્શનથી આપણને ઓલવેઝ 2 ડિગ્રી આલ્કોહોલ મળશે અને આલ્ડીહાઇડ હશે તો રિડક્શનથી ઓલવેઝ આપણને 1 ડિગ્રી આલ્કોહોલ મળશે. ચલો, આ તો વાત થઈ રિએક્શનની. પણ આખું રિએક્શન જો હવે હું ઇમ્પોર્ટન્ટ વાત કરવા જઈ રહ્યો છું, ખૂબ જ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું, ધ્યાન રાખજો. જો આખું રિએક્શન મારે બેલેન્સ કરવું હોય તો અહીં આ મિકેનિઝમની અંદર મેં એક હાઇડ્રોજનનો યુઝ કર્યો છે, જોઈ શકો છો. હજુ બોરોન પાસે આવા કેટલા હાઇડ્રોજન છે? બીજા 3. એનો મતલબ કે હજુ આવા બીજા 3 હાઇડ્રાઇડ બોરોન આપણને આપી શકે એમ છે. તો આની આ જ પ્રોસેસ હું હજુ કેટલી વાર કરી શકું? ઓર 3 ટાઈમ્સ. એટલે એક વાર મેં કરી અને હજુ 3 વખતે આ પ્રોસેસ થાય એટલે ટોટલ 4 વખતે આ પ્રોસેસ પોસિબલ બની શકે છે. અન્ડરસ્ટુડ? ફરીથી અહીંયા પ્રક્રિયા દરમિયાન આપણે એક હાઇડ્રાઇડ આયનનો યુઝ કર્યો છે બેટા, એક હાઇડ્રાઇડ આયનનો યુઝ કરેલો છે. હજુ 1, 2 અને 3 બીજા બની શકે એટલે ટોટલ 4 હાઇડ્રાઇડ આયન આમાંથી નીકળી શકે એમ છે. તો આ પ્રોસેસ હજુ 4 વાર થઈ શકે, ટોટલ 4 વાર થઈ શકે. એનો મતલબ એ છે કે જ્યારે પણ સોડિયમ બોરોહાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બેમાંથી કોઈ એકની મદદથી પાણી ઉમેરી રિડક્શન કરવાનું હોય તો 4 મોલ લઈ અને પ્રક્રિયા કરવી જોઈએ. આ એક બેલેન્સ રિએક્શન તમે કહી શકો. 4 મોલ શા માટે? તો આપણે જે કામ કર્યું એમાં આ આલ્કોક્સાઇડ જે મળે એમાં અહીં છેવટે આપણને શું મળે? BH3. તો આ BH3 હજુ પણ આગળ એક આપે એટલે BH2 મળે, પછી BH મળે, ત્યારબાદ બોરોન મળશે. તો આપણે ટોટલ હજુ બીજી 3 વાર એટલે કુલ 4 વાર આ પ્રક્રિયા કરી શકીએ એમ છીએ. અન્ડરસ્ટુડ? આઈ હોપ કે આપણને સમજ પડી હશે કે આ કેવી રીતે લખવાનું છે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે પ્લેટિનમ પેલેડિયમ નિકલની મદદથી રિડક્શન કરશો. આલ્ડીહાઇડ આપણને 1 ડિગ્રી આલ્કોહોલ અને કીટોન આપણને 2 ડિગ્રી આલ્કોહોલ આપે છે. આ પ્રક્રિયાને પણ મારે બેલેન્સ કરવી હોય તો અહીંયા 4 મોલ, અહીંયા 4 મોલ અને નીપજ તરીકે પણ મને બંનેના 4 મોલ પ્રાપ્ત થતા હોય છે. અન્ડરસ્ટુડ? ચલો, નોટ કરી લો આને. ત્યારબાદ આપણે બીજી એક મેથડ સમજીએ છીએ. સેકન્ડ પ્રોસેસ છે આપણી કાર્બોનિલ સંયોજનમાંથી જ આલ્કોહોલનું નિર્માણ કરવું છે, પરંતુ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી આપણે આલ્કોહોલ બનાવવો છે. હવે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી જ્યારે આલ્કોહોલ બનાવવો છે તો કાર્બોક્સિલિક એસિડ એટલે RC ડબલ બોન્ડ OOH અને એસ્ટર એટલે R1C ડબલ બોન્ડ OR2. R1 અને R2 સમાન પણ હોઈ શકે છે. અહીંયા ઉત્તમ રિડક્શન કરતાની જરૂર પડે છે
અને એ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. સેકન્ડ સ્ટેપમાં આપણે વોટર લઈશું અને આપણને 1 ડિગ્રી આલ્કોહોલ નીપજ તરીકે પ્રાપ્ત થશે. ગુજરાતીમાં લખીએ 1 ડિગ્રી આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ આપણને નીપજ તરીકે પ્રાપ્ત થાય છે. સમજ પડી? હવે વાત બેટા એ છે કે અહીં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની મદદથી બહુ જ સરળતાથી કાર્બોક્સિલિક એસિડમાંથી 1 ડિગ્રી આલ્કોહોલ મળે, જેમ કે R C ડબલ બોન્ડ O OH. જો અહીં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લેવામાં આવે, સેકન્ડ સ્ટેપમાં વોટર લેવામાં આવે, તો આ રિએક્શનમાં ટોટલ 4 હાઇડ્રોજનનો યુઝ થશે. કેવી રીતે? તો એની ડિટેલ હું અત્યારે કોઈ ચર્ચા કરતો નથી, કારણ કે લાસ્ટ જે બનાવટ આપણે જોઈ આલ્ડીહાઇડ અને કીટોન વાળી, એની અંદર એક સિમ્પલ રિવિઝન કરાવી દઉં તમને. NaBH4 નું આયનીકરણ થઈ એક Na+ અને બીજું BH4- મળતો. પ્રત્યેક BH4- માંથી પ્રત્યેક વખતે એક H- મતલબ એક હાઇડ્રાઇડ આયન આપણને એઝ અ પ્રોડક્ટ મળતો. એક હાઇડ્રાઇડ આયન એઝ અ પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થાય. એવા ટોટલ 4 હાઇડ્રાઇડ આયનો આપણને એઝ અ પ્રોડક્ટ મળતા. એટલે 4 વખતે આ પ્રક્રિયા થતી. સેમ પ્રોસેસ અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે થાય. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનું આયનીકરણ થશે એટલે લિથિયમ પ્લસ અને AlH4- તો અહીંયાથી ટોટલ 4 હાઇડ્રોજન આપણને મળશે. મેં ડાયરેક્ટ અહીંયા મૂકી દીધા છે સમજવા માટે. આ 4 હાઇડ્રોજન છે એમાં થશે શું? જો મિકેનિઝમ અલગ વસ્તુ છે, અત્યારે હું ડાયરેક્ટ તમને બતાવી રહ્યો છું. તો અહીંથી 2 ઓક્સિજન હટાવી લો, સોરી 1 ઓક્સિજન હટાવી લો અને 2 હાઇડ્રોજન, તો ટોટલ અહીંયા પાણીનો એક અણુ દૂર થઈ જશે. 4 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન ગયા, વધ્યા 2 હાઇડ્રોજન, વધેલા બંને હાઇડ્રોજન કાર્બનને આપી દો. તો હકીકતમાં અહીંયા નીપજ મળે RCH2OH. મતલબ 1 ડિગ્રી આલ્કોહોલ પ્રોડક્ટ તરીકે આપણને મળે છે. પણ આ પ્રક્રિયા કરવી એ થોડીક એક્સપેન્સિવ છે. કેમ? ખર્ચાળ પ્રક્રિયા એટલા માટે છે કારણ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એક ઉત્તમ રિડક્શન કરતા છે, પરંતુ થોડોક મોંઘો છે. એટલે આલ્કોહોલની જે પ્રોડક્શન કોસ્ટ આવશે એ થોડી ઊંચી આવશે. એટલે આ પ્રોસેસ જનરલી ઉત્તમ ક્વોલિટીના આલ્કોહોલ જ્યારે બનાવવાના હોય, જે મોંઘી માત્રામાં વેચાય છે, જેની કિંમત ઊંચી છે, એવા આલ્કોહોલ બનાવવા માટે જ આપણે આ પદ્ધતિનો યુઝ કરીએ છીએ. સામાન્ય રીતે આપણે આ પદ્ધતિ યુઝ કરતા નથી. તો હવે સામાન્ય રીતે જ્યારે પણ કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલ બનાવવો હોય તો આપણે કાર્બોક્સિલિક એસિડ જે છે એની પ્રક્રિયા કોની સાથે કરીશું? R-OH સાથે, in the presence of concentrated sulfuric acid. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની મદદથી આ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ તરીકે ઓળખવામાં આવે છે, એસ્ટરિફિકેશન. આ પ્રોસેસની અંદર અહીંયાથી OH અને અહીંયાથી H, એટલે પાણીનો અણુ દૂર થાય. તો આ O- અને H+. તો અહીંયા જે O- છે એ આ કાર્બન પર જોડાય, એટલે નીપજ તરીકે શું મળે? RC ડબલ બોન્ડ O OR'. તો અહીંયા જોડાય OR'. એટલે અહીં આપણને નીપજ તરીકે શું મળે છે? એસ્ટર પ્રાપ્ત થાય છે. હવે આ જે એસ્ટર પ્રાપ્ત થાય એ એસ્ટરની ચોક્કસ ઉદ્દીપકની મદદથી રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે. ચોક્કસ ઉદ્દીપકની મદદથી જો આપણે રિડક્શન પ્રક્રિયા કરીશું તો આ રિડક્શન પ્રક્રિયાની અંદર પણ અહીંથી બંધ તૂટશે. આને 2 હાઇડ્રોજન, આને 1 હાઇડ્રોજન અને આને 1 હાઇડ્રોજન, કુલ ફરી પાછા 4 હાઇડ્રોજન, જે અહીંયા આપણે યુઝ કરતા 4 હાઇડ્રોજન તમે એડ કરી જુઓ. અહીંયાથી બંધ તૂટી જશે. R કાર્બન જોડે 2 હાઇડ્રોજન એટલે RCH2OH. અહીંયાથી આ બંધ તૂટી જશે. R-OH. એટલે અહીં આપણને જે નીપજ મળે છે એ બંને કિસ્સામાં પ્રાથમિક આલ્કોહોલ જ મળે છે. 1 ડિગ્રી આલ્કોહોલ જ આપણને નીપજ તરીકે પ્રાપ્ત થાય છે. આ પ્રોસેસની અંદર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જરૂર ન પડતી હોવાથી આ પ્રોસેસ વધુ સારી છે, ઓછી ખર્ચાળ પ્રોસેસ છે એવું કહી શકાય. હવે કેટલાક એક્ઝામ્પલ્સ હું તમને અહીંયા આપું છું, જેના તમારે આન્સર મને કોમેન્ટ બોક્સની અંદર પણ જણાવવાના રહેશે અને તમારી નોટબુકની અંદર પણ તમારે આના
આન્સર લખવાના રહેશે. જેમ કે સૌથી પહેલા CH3 કેટલાક આલ્ડીહાઇડ પણ લઈશું અને કેટલાક કીટોન પણ આપણે અહીંયા લઈશું. CH3 CHO, બેન્ઝીન પર CHO, ત્યારબાદ CH3 CH2 CO, CH2 CH3, then after benzene COCH3. આ બધાનું આપણે શું કરવું છે? રિડક્શન. દેન આફ્ટર માનો કે તમારી પાસે છે CH3 CH2 COOH, તમારી પાસે છે ઓન ધ બેન્ઝીન રિંગ COOH, CH3 C ડબલ બોન્ડ OCH3 અને ઓન ધ બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ OCH3. આ બધાનું રિડક્શન કરી અને મને આલ્કોહોલ જે આન્સરમાં આવે છે એ આન્સર તમારે જણાવવાના છે. આન્સર્સ બતાવવાના. સિમિલરલી આના પણ આન્સર્સ તમે મને સેન્ડ કરો. જો તમે પ્રોસેસને સમજ્યા છો તો આન્સર બહુ આસાનીથી કહી શકશો. બીજી બે વસ્તુ ક્લિયર કરી લઉં તમને. જો તમારે બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ O અને OCH3 છે અને જો બેન્ઝીન ઉપર O C ડબલ બોન્ડ OCH3 છે, આ જે બે વસ્તુ લખી છે આ બંનેના મને IUPAC નામ જણાવો. બંનેના IUPAC નામ જણાવો. શું ફરક છે, શા માટે ફરક છે એ ખબર હશે તો તમે મને એનો જવાબ આપી શકશો. ઓકે, ચલો નોટ કરો.